નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો હાલ વર્ષ 2026-27 માટે ડીએલએડ એટલે કે પીટીસી માટેના એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયેલ છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે તમે જાતે તમારે પીટીસી એડમિશન માટે તમારું ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેના વિશે આપણે સંપૂર્ણ લાઈવ પ્રોસેસ જાણવાના છીએ। ત્યાર પછી મિત્રો વધુમાં વાત કરીએ તો ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને જો કોઈ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે ના હોય તો તમારે શું કરવાનું રહે છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। ત્યાર પછી મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી નાખો ત્યાર પછી તમારે આગળ કઈ પ્રોસેસ કરવાની રહે છે અને ફોર્મ ભરી લીધા પછી તમારે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કોલેજ ફાળવણી કેવી રીતે કરવાની અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ કરવા જવાનું છે અથવા તો જો પહેલા રાઉન્ડમાં તમારે વારો ના આવે તો રાઉન્ડ 2, રાઉન્ડ 3 આવી રીતે મિત્રો તમામ રાઉન્ડ માટેની અગત્યની તારીખો અને કોલેજો અંદાજે ક્યારે શરૂ થશે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો જો તમે પીટીસી એડમિશન માટે ફોર્મ ભરી રહ્યા હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે સંપૂર્ણ એડમિશન માટે રોડમેપ રહેશે। એટલે કે મિત્રો જો તમે આ વિડીયો જોઈ લેશો તો તમારે કોઈપણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે અને છતાં પણ જો તમને કોઈપણ માહિતી જોઈતી હોય તો તમે આ વિડીયોમાં કમેન્ટ કરી શકો છો, જ્યાં તમને ફરજિયાતપણે રિપ્લાય આપવામાં આવશે। તો મિત્રો સૌપ્રથમ આપણે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ માહિતીઓ સાચી અને સચોટ વિડીયો દ્વારા આપવામાં આવે છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે પીટીસી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે ઓફિશિયલ વેબસાઇટ જાહેર કરવામાં આવેલી છે તેના ઉપર આપણે આવી ગયા છે અને મિત્રો આ વેબસાઇટની ડાયરેક્ટ લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ આ લિંક ઓપન કરી શકો છો। તો મિત્રો સૌપ્રથમ આપણે તમે જાતે ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેની માહિતી મેળવતા પહેલાં આપણે પીટીસીના ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। જેના માટે મિત્રો અહીંયા આપણે જોઈશું કે પીટીસીની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જ તમને પીડીએફમાં તમારે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે। તો જેમાં આપણે સૌપ્રથમ અહીંયા જોઈશું તો ઉમેદવારે ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્તાવેજો, જેમાં મિત્રો જો તમે જાતે ફોર્મ ભરી રહ્યા હોય અથવા તો જો તમે બહાર કોઈ પણ સાયબર કાફે ઉપર ફોર્મ ભરવા જવાના હોય તો મિત્રો અહીંયા જે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે તે મુજબના તમામ ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના રહે છે અને જો તમે જાતે ફોર્મ ભરી રહ્યા હોય તો તમારે તમારા કોમ્પ્યુટરમાં અથવા તો તમારા મોબાઈલ ફોનમાં અહીંયા જે ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલું છે તે મુજબના તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તમારે સ્કેન કરીને રાખવાના રહે છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તેના વિશે માહિતી મેળવી લઈએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તાજેતરનો હોવો જરૂરી છે। ત્યાર પછી ઉમેદવારની સહી અને મિત્રો આ ડોક્યુમેન્ટ્સ તમારે કેટલી સાઇઝમાં રાખવા તેના વિશે પણ અહીંયા તમને માહિતી આપેલી છે, જે તમારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરતા સમયે ખાસ ધ્યાન રાખવાનું રહે છે। ત્યાર પછી આગળ આપણે વાત કરીશું મિત્રો તો નિમ્નલિખિત ડોક્યુમેન્ટને તમારે જેપીજી, જેપીઈજી, પીએનજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં અને વધુમાં વધુ 5 MB સાઇઝમાં અપલોડ કરી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કે ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર બાદ તમારે ધોરણ 10ની માર્કશીટ, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યાર પછી આગળ આપણે વાત કરીશું તો ધોરણ 12 અથવા તો તેને સમકક્ષ ડિપ્લોમા અથવા તો આઈટીઆઈની માર્કશીટ। એટલે કે મિત્રો જો તમે આ ડિપ્લોમા અને આઈટીઆઈ કરેલું હોય તો પણ તમે પીટીસી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને મિત્રો તમે પીટીસી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો કે નહીં અથવા તો તમે ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવો છો કે નહીં તેના વિશે માહિતી જોઈતી હોય તો આપણે ચેનલ ઉપર અગાઉથી જ એક વિડીયો અપલોડ કરેલો છે, જે તમે ચેક કરી શકો છો। ત્યાર પછી મિત્રો ધોરણ 12, ત્યાર પછી આગળ વાત કરીએ તો ધોરણ 12ની HSC ટ્રાયલ સર્ટિફિકેટ, જે તમારે ખાસ અને ફરજિયાત અપલોડ કરવાનું રહે છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો સમકક્ષતા પ્રમાણપત્ર એટલે કે જો તમે ધોરણ 12 પાસ ના કરેલું હોય અને આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું હોય અને તમે ગુજરાત બોર્ડ દ્વારા આઈટીઆઈને સમકક્ષ પ્રમાણપત્ર મેળવેલું હોય તો તે પ્રમાણપત્રની તમારે જરૂર પડે છે। ત્યાર પછી ગુજરાત બોર્ડ દ્વારા તમે ધોરણ 12 પાસની અંગ્રેજીની જે માર્કશીટ હોય છે તેની તમારે જરૂર પડશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો તમારો જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો ત્યાર પછી આગળ આપણે વાત કરીશું તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જે મિત્રો ફક્ત એસસીબીસી અથવા તો ઓબીસી ઉમેદવારો માટે જ રહેશે।
જેની નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની તારીખની આપણે વાત કરીએ મિત્રો તો 1/4/2024થી શરૂ કરીને 5/7/2026 વચ્ચેનું હોય તો જ તમે તે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો EWS પ્રમાણપત્ર એટલે કે EWS સર્ટિફિકેટ. જે EWS પ્રમાણપત્રની માન્યતા અવધિની વાત કરીએ તો 6/7/2023થી 5/7/2026 વચ્ચેનું હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ્સમાં આપણે આગળ વાત કરીએ જો તમે દિવ્યાંગ હોય તો તમારે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું જરૂરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ડાંગ કેટેગરીમાં પ્રવેશ માટે એટલે કે જો તમે ડાંગ જિલ્લામાં અભ્યાસ કરતા હોય અથવા તો તમે ડાંગ જિલ્લામાં રહેતા હોય તો તેના માટે તમે ડાંગ જિલ્લાના વતની છો તેવું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું તો માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બિનતાલીમાર્થી શિક્ષકો માટે બિનતાલીમી શિક્ષક તરીકે નિમણૂક થયાનો નિમણૂક હુકમ પણ તમારે આપવો જરૂરી છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બિનતાલીમાર્થી શિક્ષકો માટે હાલમાં બિનતાલીમ શિક્ષક તરીકે ફરજ બજાવો છો તે બાબતનું હાલની શાળાના આચાર્યનું પ્રમાણપત્ર. તો મિત્રો જો તમે પીટીસી માટે ફોર્મ ભરી રહ્યા હોય તો તમારે અહીંયા જે ડોક્યુમેન્ટ્સ આપણે જણાવેલા છે તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની તમારે ખાસ જરૂર પડે છે. હવે મિત્રો આપણે તમામ અગત્યની તારીખો વિશે માહિતી મેળવતા પહેલાં તમે જાતે તમારું ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો તમારે જાતે તમારું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આપણે અહીંયા જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે dpgujarat.in વાળી લિંક ઓપન કરી લેવાની રહે છે. એ લિંક ઓપન કરશો મિત્રો એટલે તમને એક આવું ડેશબોર્ડ જોવા મળી જશે જ્યાં મિત્રો અહીંયા તમને સૌપ્રથમ રજિસ્ટર અને એપ્લિકેશન લોગિનનો ઓપ્શન જોવા મળી જશે. જે મિત્રો તમને અહીંયા જમણી સાઈડમાં ઉપર પણ રજિસ્ટર અને લોગિનનો ઓપ્શન જોવા મળે છે. જેમાં જો તમે અગાઉથી જ રજિસ્ટ્રેશન કરેલું હોય તો મિત્રો તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહે છે અને જો તમારે રજિસ્ટ્રેશન બાકી હોય તો મિત્રો તમારે અહીંયા જે રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. તો સૌપ્રથમ મિત્રો આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવશું. જેના માટે મિત્રો તમારે સૌપ્રથમ અહીંયા જે રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. રજિસ્ટર ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે અહીંયા તમારું રજિસ્ટ્રેશન ફોર્મ તમારે ખુલી જશે જેમાં અહીંયા જે વિગતો માંગેલી છે તે તમામ વિગતો તમારે ભરવાની રહે છે. વિગતોમાં મિત્રો સૌપ્રથમ અહીંયા જે પ્રોગ્રામ ટાઈપ અથવા તો કોર્સ પ્રોગ્રામ પ્રકાર આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરો છો એટલે અહીંયા તમને DLED અથવા તો PTCનો ઓપ્શન જોવા મળી જશે જે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા અપાર આઈડી એટલે કે ABC આઈડીનો ઓપ્શન તમને જોવા મળી જશે. જે મિત્રો જો તમારી પાસે અપાર આઈડી અથવા તો ABC આઈડી ના હોય તો મિત્રો અહીંયા તમારે લખવાની જરૂર નથી. જે મિત્રો હાલ રજિસ્ટ્રેશન અથવા તો ફોર્મ ભરતી વખતે ફરજિયાત રાખવામાં નથી આવેલી. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમારે નેમ એઝ પર SSC માર્કશીટ એટલે કે માર્કશીટ મુજબ તમારે નામ લખવાનું છે. જે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે અહીંયા તમને ફોર્મ ભરતી વખતે જ અગાઉથી જ તમને જણાવેલું છે કે તમારે નામ તમારું SSCની માર્કશીટ મુજબ લખવાનું છે. એટલે કે ધોરણ 10માં જે મુજબ તમારું નામ લખેલું હોય તે મુજબ તમારે અહીંયા નામ લખવાનું રહે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે તમને કેટેગરીનો ઓપ્શન આપેલો છે ત્યાં તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. જેમાં મિત્રો જનરલ, SC/BC, ST/SC એમાંથી તમારી જે કોઈ પણ કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. કેટેગરી સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા જેન્ડરમાં તમારે જાતિ એટલે કે મેલ અથવા ફિમેલ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. મેલ અથવા ફિમેલ સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે ટાઈપ ઓફ ડિસેબિલિટીમાં જો તમે ડિસેબલ્ડ હોય અને તમારી પાસે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોય તો અહીંયાથી તમારે ડિસેબિલિટી સિલેક્ટ કરી લેવાની રહેશે. અને જો તમારી પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ ના હોય તો તમારે નન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. નન ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખવાની રહે છે. જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લિવિંગ સર્ટિ એટલે કે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ તમારે અહીંયા લખવાની રહે છે. ત્યાર પછી મિત્રો ખૂબ જ મહત્વની નોટિસ કે શું તમે ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિનતાલીમી શિક્ષક છો અને માન્ય PTC કોલેજમાં PTC તાલીમ મેળવવા માટે અરજી કરી રહ્યા છો. એટલે કે મિત્રો જો તમે કોઈપણ ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા હોય અને તમે બિનતાલીમી શિક્ષક હોય અને તેની સાથે તમે કોઈપણ PTC કોલેજમાં તાલીમ મેળવવા માંગતા હોય તો
તો મિત્રો તમારે અહીંયા યસ આપવાનું રહે છે. અને જો તમે ધોરણ 12 પછી ફ્રેશ અરજી કરી રહ્યા હોય તો તમારે ફરજિયાતપણે અહીંયા ના ઉપર ક્લિક કરવાનું રહે છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારી રેગ્યુલર અને જે તમે રેગ્યુલર ચાલુ રાખવાના હોય તેવી ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો રહે છે. જે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે રેગ્યુલર તમે રાખવાના હોય તે જ તમારે અહીંયા લખવાના રહે છે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખી લીધા પછી મિત્રો તમારે અહીંયા નીચે જે કેપ્ચા આપેલો છે તે કેપ્ચા મિત્રો તમારે અહીંયા બોક્સમાં ભરવાનો રહે છે. અહીંયા કેપ્ચા લખીને પછી તમારે મિત્રો અહીંયા જે ગેટ ઓટીપીનો ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ગેટ ઓટીપી ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે તમારી ઈમેલ આઈડી અને તમારા મોબાઈલ નંબર એ બંને ઉપર એક ઓટીપી આવી જશે. તે ઓટીપી મિત્રો તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરના બોક્સમાં લખીને પછી તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે અહીંયા તમને ડિસ્પ્લે ઉપર જે મેસેજ દેખાય છે એવી રીતે તમારે તમારા યુઝરનેમ અને પાસવર્ડ તમને જોવા મળી જશે. જ્યારે તમને તમારા યુઝરનેમ અને પાસવર્ડવાળા મેસેજ આવી જાય ત્યાર પછી મિત્રો તમારે બેક ટુ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી તમને આવું એક સ્ટુડન્ટ લોગિનવાળું ડેશબોર્ડ જોવા મળી જશે. જ્યાં મિત્રો તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડથી તમે લોગિન કરી શકો છો અને પીટીસી માટેની એડમિશન પ્રક્રિયાની આગળની પ્રોસેસ તમારે ત્યાંથી ચાલુ કરવાની રહે છે. જેના માટે મિત્રો અહીંયા તમારે મેસેજમાં જે યુઝરનેમ આવેલું છે તે યુઝરનેમ તમારે અહીંયા લખવાનું રહે છે. ત્યાર પછી સિલેક્ટ ફોર્મ ટાઈપમાં મિત્રો તમારે અહીંયા ડીએલએડ અથવા તો પીટીસી સિલેક્ટ કરી લેવાનું રહે છે. ત્યાર પછી મિત્રો અહીંયા પાસવર્ડમાં જ તે મેસેજમાં જ તમારે એક પાસવર્ડ આવેલો છે તે પાસવર્ડ તમારે અહીંયા લખવાનો રહે છે. ત્યાર પછી અહીંયા જે ટોટલ કેપ્ચા આપેલો છે તે કેપ્ચાનો જવાબ તમારે અહીંયા બોક્સમાં લખવાનો છે અને છેલ્લે અહીંયા જે સબમિટનો અથવા તો સાઇનિંગનો ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરો છો એટલે મિત્રો તમારું ડેશબોર્ડ ઓપન થઈ જશે. તો મિત્રો જ્યારે તમે સાઇનિંગ ઉપર ક્લિક કરો છો એટલે તમને એક આવું ડેશબોર્ડ જોવા મળી જશે. જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારે એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં તમારો કોર્સનું નામ, ત્યાર પછી એપ્લિકેન્ટ નેમ, એપ્લિકેશન નંબર, તમારી ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર તમને અહીંયા જોવા મળી જશે. અને મિત્રો તેની સાથે સાથે અહીંયા તેની બાજુમાં એપ્લિકેશન સ્ટેટસમાં તમને અહીંયા પેન્ડિંગનો ઓપ્શન જોવા મળે છે. પેન્ડિંગ એટલે કે હજુ તમારી એપ્લિકેશન ફાઇનલ સબમિટ કરેલી નથી. અને તેની જમણી બાજુ મિત્રો તમને અહીંયા ફિલ ધ ફોર્મમાં ટકાવારી જોવા મળશે. એટલે કે મિત્રો હાલમાં તમારું ફોર્મ હજુ 30% કમ્પ્લીટ થઈ ગયેલું છે. જેમાં મિત્રો આગળના સ્ટેપમાં આપણે વાત કરીએ તો તમે જ્યારે નીચે સ્ક્રોલ કરો છો એટલે તમને અહીંયા તમારું એપ્લિકેશન પ્રોગ્રેસ જોવા મળી જશે. જેમાં અહીં તમને કુલ 4 બોક્સ જોવા મળે છે. જેમાં સૌપ્રથમ તમારે પ્રોફાઇલ, પછી એકેડેમિક, પછી અટેચમેન્ટ અને છેલ્લે સબમિટનો ઓપ્શન જોવા મળી જશે. જેમાં હાલ તમે જ્યારે પહેલી વખત લોગિન કરો છો ત્યારે તમને 4 બોક્સમાં પેન્ડિંગનો ઓપ્શન જોવા મળી જશે. હવે મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા જે પ્રોફાઇલનો ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પ્રોફાઇલ ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે તમારી સામે એક આવું નવું ડેશબોર્ડ જોવા મળી જશે. જેમાં મિત્રો સૌપ્રથમ તમારે બેસિક ડિટેલ એટલે કે પ્રાથમિક વિગતો તમને જોવા મળશે. જે મિત્રો આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે જે ડિટેલ્સ નાખેલી છે તે તમામ માહિતીઓ તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો જમણી સાઈડમાં તમને એપ્લિકેન્ટ ફોટો એટલે કે વિદ્યાર્થીનો ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો રહે છે. ત્યાર પછી તેની નીચે તમને અહીંયા એપ્લિકેન્ટ સિગ્નેચર એટલે કે વિદ્યાર્થીની સહી તમારે અપલોડ કરવાની રહે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા નીચે તમને જેન્ડર, તમારી ઈમેલ આઈડી, તમારો મોબાઈલ નંબર તમને જોવા મળી જશે. ત્યાર પછી સબકાસ્ટ એટલે કે તમારી પેટા જ્ઞાતિ તમારે અહીંયા લખવાની રહે છે. જે તમારે તમારો જાતિનો દાખલો હોય છે તેમાં જે જાતિ લખેલી છે તે તમારે અહીંયા ઇંગ્લિશમાં લખવાની રહેશે. આ તમામ માહિતીઓ ભર્યા પછી તમે જ્યારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી પાસે એક આવું નવું ડેશબોર્ડ ઓપન થઈ જશે. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે જે તમામ વિદ્યાર્થીઓને સમજવો જરૂરી છે. એટલે કે મિત્રો તમે અનામત વર્ગના ઉમેદવાર છો તો પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ સામાન્ય બેઠકો પર પ્રવેશ મેળવવા માંગો છો તો અહીંયા તમને 2 ઓપ્શન આપેલા છે, હા અને ના. તો મિત્રો આ ઓપ્શન તમને એવું કહેવા માંગે છે કે તમે અનામત વર્ગના ઉમેદવાર છો અને જો સામાન્ય બેઠકોમાં કોઈ પ્રવેશ ખાલી રહે તો તમે સામાન્ય બેઠકો માટે પણ અરજી કરવા માંગો છો કે નહીં. તો મિત્રો જો તમે અહીંયા હા ઉપર ક્લિક કરો છો તો તમારે એડમિશનના ચાન્સીસ વધી જશે. પરંતુ અહીંયા મિત્રો એક ખૂબ જ મહત્વની નોટિસ પણ આપેલી છે કે માત્ર 30 વર્ષથી ઓછી ઉંમરના જ અનામત વર્ગના ઉમેદવાર હા ઉપર વિકલ્પ પસંદ કરી શકે છે અને અન્ય ઉમેદવારો માટે ફી ભરવાની કુલ 150 રૂપિયા
થશે. એટલે કે મિત્રો જો તમારી ઉંમર 30 વર્ષ કરતાં ઓછી છે તો તમે હા ઉપર ક્લિક કરી શકો છો, અને જો તમારી ઉંમર 30 વર્ષ કરતાં વધારે હોય તો તમારે 150 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે તમારો જાતિ પ્રમાણપત્ર નંબર, ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટની તારીખ, ત્યાર પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એટલે કે જો તમે એસીબીસી અથવા તો ઓબીસી સિલેક્ટ કરેલું હોય તો તમારે અહીંયા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમે કઈ તારીખે મેળવેલું છે તેની માહિતી તમારે લખવાની રહે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ટાઈપ ઓફ ડિસેબિલિટી જે તમે પ્રોફાઇલમાં સિલેક્ટ કરેલું હશે તે અહીંયા આવી જશે. છેલ્લે મિત્રો તમારો આધાર કાર્ડ નંબર અહીંયા ફરજિયાત નથી, પરંતુ જો તમારી પાસે હોય તો તમારે લખવો જરૂરી છે. છેલ્લે મિત્રો અહીંયા નીચે જોઈશું તો તમારી અપાર આઈડી એટલે કે તમારી એબીસી આઈડી જો તમારી પાસે બનાવેલી હોય તો તમે લખી શકો છો. હાલ પૂરતી મિત્રો ફોર્મ ભરવા માટે ફરજિયાત નથી. અને મિત્રો જો તમારી પાસે એબીસી આઈડી ના હોય તો તમારે એબીસી આઈડી કેવી રીતે બનાવવું તેનો વિડીયો આપણી ચેનલ ઉપર ટૂંક સમયમાં આવી જશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આ તમામ માહિતી ભરી લીધા પછી મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહે છે. તમે નીચે સ્ક્રોલ કરો છો એટલે તમારી સામે એડ્રેસ ડિટેલ એટલે કે તમારી સરનામાની વિગતો લખવાની માહિતી આવી જશે, જેમાં મિત્રો અહીંયા માગ્યા મુજબ તમારે તમારો પત્ર વ્યવહારનું સરનામું અને તમારું પરમેનન્ટ એટલે કે કાયમી સરનામાની વિગતો તમારે લખવાની રહે છે. અને જો બંને સરનામાની વિગતો એક જ હોય તો અહીંયા જે સેમ એઝ કમ્યુનિકેશન એડ્રેસનો ઓપ્શન આપેલો છે તેના ઉપર તમે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરીને તમે અહીંયા જે કમ્યુનિકેશન એડ્રેસમાં જે માહિતી આપેલી છે તે તમામ માહિતીઓ આપોઆપ પરમેનન્ટ એડ્રેસમાં આવી જશે, જેથી કરીને તમારે બે વખત તમારે એકને એક એડ્રેસ લખવાની જરૂર નહીં રહે. ત્યાર પછી મિત્રો સરનામાની તમામ વિગતો લખ્યા પછી તમે જ્યારે નીચે સ્ક્રોલ કરો છો તો તમારી સામે ધોરણ 10 એસએસસીની વિગતો લખવાની માહિતી ખુલી જશે, જ્યાં મિત્રો તમારે અહીંયા માગ્યા મુજબ તમામ માહિતીઓ તમારે અહીંયા લખી લેવાની રહે છે. જેમાં મિત્રો તમે તમારા મેળવેલા માર્ક અને કુલ માર્કની એન્ટ્રી કરો છો તો અહીંયા તમારે ધોરણ 10માં મેળવેલા ટકા આપોઆપ આવી જશે, જે તમારે લખવાની જરૂર રહેતી નથી. ધોરણ 10ની વિગત ભરી લીધા પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરો છો તો છેલ્લે અહીંયા તમને અધર મીડિયમ સીટ પ્રેફરન્સનો ઓપ્શન જોવા મળે છે, જે તમામ વિદ્યાર્થીઓએ ખાસ સમજવો જરૂરી છે. તેના વિશે આપણે વાત કરીએ તો શું આપ પ્રવેશ પ્રક્રિયાના અંતે ઉપલબ્ધ ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં ખાલી બેઠકો ઉપર ડીએલએડ કરવા ઈચ્છો છો? એટલે કે જો તમારે ગુજરાતી માધ્યમમાં વારો ના આવે તો તમે બીજા કોઈપણ માધ્યમમાં પીટીસી માટે એડમિશન લેવા ઈચ્છો છો કે નહીં, તેના વિશે તમારે અહીંયા કન્સેન્ટ આપવાનું રહે છે. જેમાં નોંધની વાત કરીએ તો જો અન્ય માધ્યમ અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠીની બેઠકો ખાલી રહેશે તો જ આ બેઠક ઉપર પ્રવેશ મળવાપાત્ર થશે. આ માટે ઉમેદવારે ધોરણ 10 અને 12ની બંનેની પરીક્ષા જે તે વિષય સાથે પાસ કરેલી હોવી ફરજિયાત છે. પ્રવેશ ધોરણ 12ની ટકાવારીના આધારે અને અટકેલા ક્રમથી જ આપવામાં આવશે. તો મિત્રો જો તમે બીજા કોઈપણ માધ્યમમાં તમે જવા માંગતા હોય તો તમે હા અથવા ના ઉપર ક્લિક કરી શકો છો. ત્યાર પછી આપણે અગાઉ ડોક્યુમેન્ટ લિસ્ટમાં જે વાત કરી હતી તે મુજબ જો તમે ડાંગી કેટેગરીમાં આવતા હોય તો અહીંયા તમારે હા અથવા નો સિલેક્ટ કરવાનું રહે છે. આ તમામ માહિતીઓ ભરી લીધા પછી મિત્રો તમારે અહીંયા નીચે સેવ એન્ડ નેક્સ્ટ અથવા સેવ અને આગળ વધવાનો જે ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે. તેના ઉપર તમે ક્લિક કરો છો મિત્રો એટલે તમારી સામે એક આવું સક્સેસનું પોપઅપ જોવા મળી જશે, જેમાં મિત્રો તમારી સૌથી પહેલી પ્રોફાઇલની જે ડિટેલો હતી તે તમારે ફાઇનલ સક્સેસફુલી સબમિટ થઈ ગયેલી છે. ત્યાર પછી તમે ઓકે ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે આગળના સ્ટેપમાં ધોરણ 12ની વિગતો નાખવાનું ડેશબોર્ડ ઓપન થઈ જશે, જ્યાં મિત્રો તમારે ધોરણ 10+2 એટલે કે ધોરણ 12 ડિપ્લોમા અથવા તો તમે આઈટીઆઈ કરેલું હોય તો તેની વિગતો નાખવાનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે. જેમાં મિત્રો જો તમે ધોરણ 12 પાસ ઉપર આ ફોર્મ ભરતા હોય તો તમારે અહીંયા એચએસસી, ડિપ્લોમા અને આઈટીઆઈનો જે ઓપ્શન આપેલો છે તેમાં તમારે એચએસસી સિલેક્ટ કરવાનું રહેશે. એચએસસી સિલેક્ટ કરો છો મિત્રો એટલે અહીંયા તમારે એક્ઝામ બોર્ડ એટલે કે પરીક્ષા બોર્ડમાં તમે જે કોઈ પણ બોર્ડ દ્વારા એક્ઝામ આપેલી હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ અહીંયા ધોરણ 12ની માર્કશીટ મુજબ તમારે સંપૂર્ણ માહિતી અહીંયા લખવાની રહેશે. બધી જ માહિતી અહીંયા તમે લખી લીધા પછી મિત્રો અહીંયા તમારે તમે જે કોઈ પણ સ્કૂલમાં ધોરણ 12 આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું હોય તેનું નામ તમારે લખવાનું રહે છે અને તમે જે કોઈ પણ માધ્યમમાં તમારે ધોરણ 12 પાસ કરેલું હોય તે માધ્યમ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીં તમારે
ધોરણ 12ની વિગતો તમામ માહિતી લખી લીધા પછી તમારે ફરી વખત સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહે છે. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે ફરી વખત અહીંયા એક આવું પોપઅપ જોવા મળી જશે, જેમાં મિત્રો અહીંયા એપ્લિકન્ટ 10th + 12th ડિટેલ્સ સેવ્ડ સક્સેસફુલી આવું પોપઅપ આવે મિત્રો. એટલે તમારે ફરી વખત ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમે ઓકે ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે ત્રીજા સ્ટેપ ઉપર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળી જશે, જ્યાં મિત્રો તમારે તમામ જે જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરેલા હશે તે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે. જેમાં મિત્રો તમે ફોર્મ ભરેલું હશે તે મુજબ અલગ અલગ આપણે જે અગાઉ જે ડોક્યુમેન્ટ લિસ્ટ જોયેલું હતું તે લિસ્ટ મુજબ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા ફરજિયાત અપલોડ કરવાના રહે છે. જેમાં ધોરણ 10ની માર્કશીટ હોય, ધોરણ 12ની માર્કશીટ હોય, ત્યાર પછી તમારો જાતિનો દાખલો, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આમ આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ અહીંયા તમારે અપલોડ કરવાના રહેશે. તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લીધા પછી મિત્રો તમારે ફરી વખત સેવ એન્ડ નેક્સ્ટ અથવા તો સેવ અને આગળ વધો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તેના ઉપર તમે ક્લિક કરો છો મિત્રો એટલે તમારી સામે ચોથું સ્ટેપ એટલે કે છેલ્લું સ્ટેપ એપ્લિકેશન ફોર્મ સબમિશન વિદ્યાર્થીની બાંહેધરી છેલ્લું સ્ટેપ તમારી સામે ઓપન થઈ જશે, જેમાં મિત્રો તમે અહીંયા સ્ટેપ 1 થી લઈને સ્ટેપ 3 સુધીમાં તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી જશે. જે માહિતી તમારે ચેક કરવાની રહેશે અને જો તમામ માહિતીઓ તમે સાચી લખેલી હોય તો મિત્રો અહીંયા તમને ડિક્લેરેશન બાય એપ્લિકન્ટ એટલે કે અરજદાર દ્વારા જે ઘોષણા કરવાની છે તેના ઉપર અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે. તેના ઉપર ટિક કરીને છેલ્લે તમારે અહીંયા જે ફાઇનલ સબમિટનો ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ફાઇનલ સબમિટ ઉપર જ્યારે તમે ક્લિક કરો છો મિત્રો એટલે ફરી વખત તમે તમારા ડેશબોર્ડ ઉપર આવી જશો, જ્યાં મિત્રો સૌપ્રથમ તમે અહીંયા જમણી બાજુ જોઈ શકો છો કે જ્યારે તમે પહેલી વખત લોગિન કરેલું હતું ત્યારે અહીંયા તમારે 30% સુધીનું તમે ફોર્મ ભરેલું છે તેવી માહિતી બતાવતા હતા, પરંતુ તમે જ્યારે ફાઇનલ સબમિટ આપો છો એટલે હવે તમારે અહીંયા તમારું ફોર્મ 100% તમે સબમિટ કરી દીધેલું છે. અને તેની સાથે સાથે આપણે અહીંયા એપ્લિકેશન સ્ટેટસમાં તમને બે ઓપ્શન જોવા મળી જશે, જેમાં પહેલો ઓપ્શન મિત્રો તમારે લોક બટનનો આપેલો છે અને બીજા ઓપ્શનમાં તમારે એરોનું બટન આપેલું છે. જેમાં આપણે લોક બટન વિશે વાત કરીએ મિત્રો તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જો તમને તમારા ફોર્મમાં હજુ પણ કોઈ પણ પ્રકારની ભૂલ દેખાતી હોય તો તમે અહીંયા લોક ઉપર ક્લિક કરીને તમારી અરજીમાં સુધારો કરી શકો છો. અને અહીંયા જે તેની બાજુમાં જે એરોનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરીને તમે તમારા પીટીસી એડમિશન માટેનું જે ફોર્મ આવે છે તેની PDF તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આશા રાખીએ છીએ કે પીટીસીનું ફોર્મ તમારે જાતે કેવી રીતે ભરવું તેના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગયેલ હશે. છતાં પણ જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરી શકો છો. તો મિત્રો હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરી લીધા પછી તમારે આગળની પ્રોસેસ શું કરવાની રહે છે અને પીટીસી એડમિશન માટેની સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલો છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. હવે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણને માહિતી મળી ગઈ હશે. હવે સૌપ્રથમ આપણે ફોર્મ ભરી લીધા પછી તમારે શું કરવાનું રહે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો અહીંયા તમને ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવાની જે માર્ગદર્શિકા છે તે તમને અહીંયા આપેલી છે, જેમાં મિત્રો આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. છતાં પણ અહીંયા જે PDF આપેલી છે તેમાં સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. અને મિત્રો આ PDFની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકો છો. પરંતુ મિત્રો આપણે હવે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ કરી લીધા પછી આગળ તમારે કઈ પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો અહીંયા જે માહિતી આપેલી છે તે મુજબ સ્વીકાર કેન્દ્ર પર જઈ ફોર્મ વેરિફિકેશન અને હાર્ડ કોપી તમારે જમા કરાવવાની રહે છે. જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો આખરી રીતે સબમિટ કરેલ ફોર્મને ડાઉનલોડ કરી તેમાં અપલોડ કરેલ તમામ આધારોને સ્વ હસ્તાક્ષર કરેલ ઝેરોક્સ અને નકલ તે તમામ પ્રમાણપત્રોની અસલ નકલ લઈને આપ ઈચ્છો તે અથવા સંબંધિત જિલ્લાના સ્વીકાર કેન્દ્ર પર જઈ ફોર્મ વેરીફાઈ તમારે કરવાનું રહેશે. એટલે કે મિત્રો આપણે જ્યારે ફાઇનલ સબમિટ ફોર્મ કરી લઈએ છીએ ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ જણાવેલ તે મુજબ તમારે તમારી ફોર્મની PDF ડાઉનલોડ કરવાની રહેશે. તે PDF ડાઉનલોડ કરીને પછી તમારે તે PDFની પ્રિન્ટ, ત્યાર પછી તમામ અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સની એક નકલો અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈને તમારા જિલ્લાના અથવા તો તમારે જે કોઈ પણ તમે ઈચ્છા હોય તે મુજબ તમારા નજીકના ફોર્મ વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને
તમારું ફોર્મ વેરીફાઈ કરાવવાનું રહેશે. અને મિત્રો, આ સ્વીકાર કેન્દ્ર અથવા તો જે ફોર્મ વેરિફિકેશન સેન્ટર છે તે તમારા જિલ્લામાં કઈ જગ્યાએ આવેલું છે તેના વિશે મિત્રો જો તમે જાણવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને તે પીડીએફની લિંક આપેલી છે, જ્યાંથી તમે ગુજરાત રાજ્યના તમામ ફોર્મ વેરિફિકેશન સેન્ટર વિશેની માહિતી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો ફોર્મ વેરિફિકેશન અધિકારીને પ્રમાણપત્ર કે ભરેલા ફોર્મમાં વિસંગતતા જણાશે. એટલે કે જ્યારે તમે તમારું ફોર્મ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે તે અધિકારીને જો તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાશે તો તે અધિકારી તમારું ફોર્મ રિજેક્ટ કરે છે. એટલે કે તે ફોર્મ ઉમેદવારને ફરી વખત સુધારવા માટે પરત આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વિદ્યાર્થીને જે અધિકારીએ જણાવેલ સુધારા મુજબ સુધારો કરીને ફરી વખત તે ફોર્મ ફાઇનલ સબમિટ કરવાનું રહે છે. અને મિત્રો જ્યારે તમે તમારું ફોર્મ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે મિત્રો તમારે ફોર્મ વેરિફિકેશન કરતી વખતે સેન્ટર દ્વારા જે ફી નક્કી કરવામાં આવેલી છે તે ફી તમારે રોકડેથી રૂબરૂમાં આપવાની રહેશે, જેની પણ મિત્રો તમને રસીદ મળવા પાત્ર રહેશે. અને તમામ ઉમેદવારોને ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓનલાઈન વેબસાઇટ ઉપર આખરી રીતે સબમિટ થયેલ ફોર્મની પ્રિન્ટ નકલ સાથે અપલોડ કરેલ આધાર પુરાવાને અસલ દસ્તાવેજો સાથે સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જઈ ચકાસણી કરાવેલી હોય અને યોગ્ય રીતે ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવી જરૂરી ફોર્મની ફી રસીદ મેળવેથી જ ઓનલાઈન ભરેલું ફોર્મ માન્ય ગણાશે. એટલે કે મિત્રો જ્યારે તમે તમારું ફોર્મ ઓનલાઈન ભરી નાખો છો ત્યાર પછી જો તમે ફોર્મ તમારું વેરીફાઈ નથી કરાવતા અને ત્યાં જે નક્કી કરવામાં આવેલી ફી તમે ભરીને તેની રસીદ નથી મેળવતા ત્યાં સુધી તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થયેલું નહીં ગણાય. તો મિત્રો જે કોઈ પણ ઉમેદવારો પીટીસી માટે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છે તે તમામને ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તમારું ફોર્મ વેરિફિકેશન સેન્ટર પર જઈને ફરજિયાતપણે ફાઇનલ વેરિફિકેશન કરાવવાનું રહેશે. હવે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી લીધા પછી તમામ ઉમેદવારોએ પોતાનું ફોર્મ વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને પોતાનું ફોર્મ ફરજિયાતપણે વેરિફિકેશન કરાવવું જરૂરી છે. ત્યાર પછી જ તમારું ફોર્મ ફાઇનલ સબમિટ ગણાશે. તો મિત્રો આટલી માહિતી તમામ ઉમેદવારોને સમજાઈ ગઈ હશે. તો મિત્રો હવે તમારે ફોર્મ વેરિફિકેશન સેન્ટર ઉપર ક્યારે જવાનું થશે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો આના માટે સૌપ્રથમ આપણે તમામ અગત્યની તારીખો વિશે માહિતી મેળવવી જરૂરી છે. તો મિત્રો અહીંયા આપણને જે વ્યૂ ટાઈમ ટેબલ આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું, જેથી કરીને અહીંયા તમને ડીએલએડ એટલે કે પીટીસી એડમિશન માટેની સંપૂર્ણ અગત્યની તારીખો અને તમે એડમિશનની પ્રક્રિયા ક્યારથી ચાલુ કરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો જે આપણે અગાઉ જ વિડીયોમાં વાત કરી હતી તે મુજબ તારીખ 24/6/2026 થી લઈને તારીખ 5/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાનો સમયગાળો એટલે કે મિત્રો તમારે ફોર્મ વેરિફિકેશન ક્યારે કરાવવાનું રહે છે તેના વિશે આપણે વાત કરીએ તો તારીખ 25/6/2026 થી લઈને તમે તારીખ 6/7/2026 સુધી જાહેર રજા સાથે કચેરીના કામકાજ દરમિયાન ફરજિયાત વેરિફિકેશન કરાવવાનું રહે છે. અને મિત્રો આ ફોર્મ વેરિફિકેશન સેન્ટર તમામ જિલ્લાઓમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે તેના વિશે તમે માહિતી મેળવવા માંગતા હોય તો મિત્રો ગુજરાત રાજ્યની તમામ ફોર્મ વેરિફિકેશન સેન્ટરની પીડીએફની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ તો કામચલાઉ મેરિટ યાદી જાહેરાત અને મેરિટ સુધારા જાહેરાત એટલે કે મિત્રો તમારા લોગિન ડેશબોર્ડ ઉપર તમને તારીખ 8/7/2026 થી લઈને 9/7/2026 સુધીમાં તમને મેરિટ યાદી જોવા મળી જશે. ત્યાર પછી ઉમેદવાર દ્વારા ડીએલએડ પ્રવેશ માટે ઓનલાઈન કોલેજ પસંદગી એટલે કે મિત્રો ઉમેદવારો તારીખ 10/7/2026 થી લઈને 12/7/2026 સુધીમાં તેઓ જે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તે મુજબ તમામ કોલેજો સિલેક્ટ કરી શકે છે. પરંતુ મિત્રો તમામ વિદ્યાર્થીઓનો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ અનલિમિટેડ કોલેજો સિલેક્ટ કરી શકો છો, પરંતુ જે કોઈ પણ કોલેજમાં તમે જવા માંગતા હોય તે કોલેજને તમારે પહેલા ક્રમ ઉપર રાખવાની રહે છે. ત્યાર પછી મિત્રો તમારી ઈચ્છા મુજબ બીજો, ત્રીજો, ચોથો એમ જેટલી પણ કોલેજોનું લિસ્ટ આપેલું છે તે મુજબ તમે તમામ કોલેજો સિલેક્ટ કરવા માંગતા હોય તો તમે તમામ કોલેજો પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અને સંબંધિત કોલેજ ખાતે પ્રથમ તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. એટલે કે મિત્રો તમારી ઓનલાઈન કોલેજ પસંદગી થઈ ગયા બાદ મેરિટ મુજબ તમામ ઉમેદવારોને કોલેજ ફાળવણી પત્ર એટલે કે ઓફર આપવામાં આવે છે,
જે મિત્રો તમામ ઉમેદવારો તારીખ 14/7/2026 લઈને 21/7/2026 સવારે 10:30 લઈને 5 વાગ્યા સુધીમાં તેમને મળેલ ફાળવણી પત્રકવાળી કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ મિત્રો, તો પ્રથમ તબક્કાનો પ્રવેશ બાદ ખાલી જગ્યાઓએ અદ્યતન કરવી. એટલે કે મિત્રો પહેલા રાઉન્ડમાં જ્યારે તમામ કોલેજોમાં એડમિશન મળી જાય ત્યાર પછી જે કોઈ પણ જગ્યાઓ ખાલી રહે છે તે મિત્રો તારીખ 22 તારીખથી લઈને 23 તારીખ સુધીમાં તે કોલેજોનું લિસ્ટ અલગ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો બીજા તબક્કાની કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ અને સંબંધિત કોલેજ ખાતે બીજા તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. બીજા તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરાવવો એટલે કે મિત્રો બીજા તબક્કાના પ્રવેશની વાત કરીએ તો તારીખ 24/7/2026 લઈને 31/7/2026 સુધીમાં બીજા તબક્કામાં જે કોઈ પણ ઉમેદવારોને કોલેજ તરફથી ફાળવણી પત્રક આવે છે તો તે મુજબ તમામ ઉમેદવારોને તે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બીજા તબક્કા મુજબ જે કોઈ પણ કોલેજોમાં જગ્યા ખાલી રહેશે તેનું ફરી વખત જગ્યાઓ મુજબ અદ્યતન કરવાનું રહેશે અને તે મુજબ મિત્રો જે કોઈ પણ કોલેજોમાં જગ્યા ખાલી હશે તે મુજબ ત્રીજા તબક્કામાં ફરી વખત તમામ ઉમેદવારોને કોલેજ ફાળવણી પત્રક અને કોલેજમાં એડમિશન કન્ફર્મ કરવાનો સમયગાળો આપવામાં આવે છે. જેના વિશે આપણે વાત કરીએ તો તારીખ 3/8/2026 લઈને તારીખ 10/8/2026 સુધીમાં તમામ ઉમેદવારોને પોતાના ડેશબોર્ડ ઉપર કોલેજ દ્વારા ફાળવણી પત્રક આવેલો હોય તેઓને તે ડાઉનલોડ કરીને જે તે કોલેજમાં પ્રવેશ ફાઇનલ કરવાનો રહેશે. આવી જ રીતે મિત્રો છેલ્લે આપણે વાત કરીએ તો ડીએલએડ પ્રવેશ વર્ષ 2026-27 અંગેની તમામ કામગીરી તારીખ 15/8/2026 પહેલાં પૂર્ણ કરવાનું આયોજન કરેલું છે. ત્યાર પછી મિત્રો જો તમે વેબસાઇટ ઉપરથી સ્વીકાર કેન્દ્ર એટલે કે ફોર્મ વેરિફિકેશન સેન્ટર વિશે માહિતી મેળવવા માંગતા હોય તો તેના માટે મિત્રો તમારે વેબસાઇટ ઉપર ફરીથી આવી જવાનું રહેશે. તમે જ્યારે વેબસાઇટ ઉપર ફરીથી આવો છો ત્યારે મિત્રો અહીંયા તમને ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ઓપ્શન જોવા મળે છે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે અહીંયા તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર એટલે કે સ્વીકાર કેન્દ્રોની યાદીનો એક તમને અહીંયા નોટિસ જોવા મળી જશે, જેમાં મિત્રો અહીંયા તમને વ્યૂનો ઓપ્શન આપેલો હશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. વ્યૂ ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે અહીંયા તમારે ડીએલએડ વર્ષ 2026-27 પ્રવેશ અરજીપત્રક સ્વીકાર કેન્દ્રોની યાદી તમને જોવા મળી જશે, જે મિત્રો 24/6/2026 રોજ જાહેર કરવામાં આવેલી છે. જેમાં મિત્રો અહીંયા તમને તમામ સ્વીકાર કેન્દ્રનું નામ, ત્યાર પછી જિલ્લો, ત્યાર પછી સ્વીકાર કેન્દ્ર ખાતે નિયુક્ત કરેલ વર્ગ 2 કક્ષાના અધિકારીનું નામ અને તેમનો હોદ્દો તમને જોવા મળી જશે. જેમાં મિત્રો તમારી ઈચ્છા મુજબ તમારા નજીકના કોઈપણ સ્વીકાર કેન્દ્ર ઉપર અથવા તો તમારા જિલ્લાના સ્વીકાર કેન્દ્ર ઉપર તમે તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ કરીને પછી તેની પ્રિન્ટ અને તમે અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી સાથે લઈને આમાંથી તમારી ઈચ્છા મુજબ કોઈપણ એક સ્વીકાર કેન્દ્ર ઉપર તમારે ફરજિયાતપણે જવાનું રહેશે અને સ્વીકાર કેન્દ્ર ઉપર જઈને તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ ત્યાં તમારે જરૂરી ફી રોકડમાં જમા કરાવીને તેની રિસિપ્ટ મેળવી લેવાની રહેશે. તમે જ્યારે આ તમામ પ્રોસેસ કરો છો ત્યાર પછી જ મિત્રો તમારા ડેશબોર્ડ ઉપર તમને કોલેજો દ્વારા ફાળવણી પત્રક એટલે કે ઓફર આવી શકે છે, જે મિત્રો તમારે ડાઉનલોડ કરીને આપણે અગાઉ જે તારીખો જોઈ તે તારીખો મુજબ તે કોલેજમાં રૂબરૂ જઈને તમારું એડમિશન તમારે ફાઇનલ કરાવી લેવાનું રહેશે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ પ્રકારની તમામ માહિતી આપ સુધી સૌપ્રથમ મળતી રહે. ધન્યવાદ મિત્રો.